જય માતાજી મિત્રો, કેમ છો બધા મિત્રો? મજામાં થશો તો આજના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો આજના વ્લોગમાં બન્યા રહેજો. આજ કંઈક નવા જ કન્ટેન્ટમાં વિડીયો બનાવી છે. તો તમે જો થંબનેલ જોયું છે તો તમને ખબર જ પડી ગઈ છે. તો આજે આપણે જાગી ગયા છીએ 5 વાગ્યે, અત્યારે 5:30 થઈ ગયા છે. તો અત્યારે જવાનું છે ઝારના પૂળા વાળવા. તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહો. અત્યારે તો થોડું અંધારું છે, તો તમે કન્ટિન્યુ બનાવી રહો એટલે બધા વ્યૂ પણ તમને વાતમાં બતાવતા જશું. તો કન્ટિન્યુ. તો મિત્રો, આપણે ઝારના પૂળા વાળવા માટે આપણે નીકળી ચૂક્યા છીએ. તો તે આપણા ઘરથી એટલે વાડીથી 5 કિલોમીટર દૂર છે. તો આ દેખાઈ રહ્યું છે આપણે આ ઉગામેડી છે મિત્રો. આ ઉગામેડી મિત્રો, ઉગામેડીનો ગેટ. તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ઉગામેડી ગામના પાદર. એટલે ત્યાંથી આપણે નહેર ગણો ત્યાં પાણી આવ્યું છે, એટલે આપણે યુટર્ન લઈને પતલી ગલીઓમાંથી કાઢીને પુલ ઉપર થઈને આપણે સામા કાંઠે જવાનું છે. તો આ જો દેખાય છે તે પુલ છે, ત્યાંથી આપણે પસાર કરીને આપણે સામી સાઈડ જઈને ત્યાંથી આપણે બીજી વાડીએ જવાનું છે. તો પાણી બહુ હોવાને કારણે આપણે ત્યાં પાણીમાંથી નથી કાઢતા. તો તમે જોવો છો પાણીનો વેગ પણ બહુ જ છે, જોઈ શકો છો તમે મિત્રો વિડીયોમાં. તો મિત્રો, આ દેખાઈ રહી છે એ છે સોનલ નદી. ઉગામેડીના કાંઠે આવેલી છે સોનલ નદી. તેના કાંઠે રોડ. ગાડીમાં ગરમી લાગી, કુંડીમાં પડ્યા, કુંડીમાં પાણી જ નહીં. પૂળા વાળવા ભાગ્યો, પૂળા જ વળી ગયા. કન્ટિન્યુ મિત્રો પૂળાવાળા પહોંચી ગયા છે. તો આમાં અડધા વીઘામાં વળાઈ ગયા છે પૂળા, અને થોડાક બાકી છે. તો કન્ટિન્યુ બનાવી રહો વ્લોગમાં. તો મિત્રો, પૂળા વાળે છે તો તમે આમ તમને દેખાડું ખાલી જોવો. બાપ દીકરો બે છે ને વાહામોર થાય છે. આગળ થવાની કોશિશ કરે છે છોકરો, પણ કહેવાય ને બાપ આગળ થવા દે ન થવા દે ભાઈ. રેસ લગાડી છે જાણે કોણ આગળ થાય પેલા, પણ લાગતું નથી સબમાં ભાઈ આગળ થઈ શકે એમ. આ જન્મમાં તેનો લગભગ મેળ નથી આવવાનો એનો. તો આ બીજી જાહેર છે, એ જે આના પૂળા વાળવાના છે. આમ પા વળાઈ ગયા છે, તમે જોઈ શકો છો. મને તો પૂળા વાળતા આવડતું નથી, આવા પાથરા કરું છું. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહો મિત્રો. મિત્રો, આપણે પૂળા આવતા વાળતા હતા, તો હવે ચા પીવાનો થોડોક ટાઈમ થયો છે. તો ગામમાં આપણે ચા લઈ આવી છે. અને આ ભાઈ તમે જોવો છો ને, એ ભાઈને સંડાસ લાગી છે. તો આપણે સંડાસ જાય છે કન્ટિન્યુ. ચા લઈને આવતા રહ્યા. જે ચા હતી એ જે ભાઈ હતી એમને દઈ દીધી, અને આ ભાઈ જે ચા પીવે છે તો એ બધા દાડિયા એમની રીતે કામ કરે છે, આપણે કરવા દઈએ. એમાં આપણે હસ્તક્ષેપ નથી કરવો, બરાબર. તો હવે આપણે ગાડી લેવા જઈએ છીએ. હવે ઘરે જતા રહીએ. આપણે વહેલા આવતા રહ્યા હતા, વહેલા ઘરે જતું રહેવાનું. આપણે આપણું કામ થઈ જાય એટલે બસ મોજે મોજ. હવે જઈએ છીએ ઘરે. બનારો આપણે વ્લોગમાં. તો મિત્રો, પૂળા વાળીને ઘરે પડી ગયા, હાથ પગ મોઢું ધોઈ નાખીને ફ્રેશ થઈ ગયા. તો હવે પાછા આપણે જઈશું નિંગાળા ટ્રેન જોવા. સ્પેશિયલ ટ્રેન જોવા જોઈશ, બોલો. એટલે મારો પપ્પા અહીંયા પડ્યો હમો કરે છે, ગાડી લઈને જવાનું છું એકલો. સ્પેશિયલ ટ્રેન તમને દેખાડવા જઈશ. કન્ટિન્યુ બનાવી આપણે નિંગાળા જવા માટે નીકળી ગયા છીએ. रोम रोम भाइयों, रुको जरा सबर करो. નિંગાળા આવી ગયું મિત્રો. તો મિત્રો, ફાઇનલી નિંગાળા રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ. ટ્રેન આવે ત્યાં સુધી તમે મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. ટ્રેન નો આવી, ઘરે જ આવશું. તો મિત્રો, આપણે ટ્રેન તો તમને ન બતાવી શક્યો, માફ કરજો. પણ હા, આપણે એમ કીધું તો ઘરે જઈને આપણે તમને એક ઇમ્પોર્ટન્ટ વાત કહીશ. તો આપણે અત્યારે જવાનું છે ગઢડા. હવે એક મિત્ર આવે તેની વાટ જોઈએ છું. એ ગામમાં છે, એ આવે એની આપણે વાટ જોઈએ છીએ. ત્યાં કામ છે. પહેલું કામ તો એ છે કે હું CCC નો કોર્સ જે કરું છું તે અહીંયા શીખવા જાઉં છું. ત્યાં કોમ્પ્યુટર શીખવા જવાનું છે. અને બીજું કાર્ય એ છે કે આપણે જે આ યુટ્યુબ ચેનલ છે તેમાંથી પહેલું પેમેન્ટ આવ્યું છે
તે બેંકે આપણે ઉપાડવા જવાનું છે. તો આપણે વ્લોગમાં બનાવ્યો એટલે આપણે કેટલું પેમેન્ટ છે એ તમને કહેશું. તે માટે તમારે વ્લોગમાં બને રહેવું પડશે. અને હા, આપણે જો આ વાડી નથી આપણી, બીજાની છે. આ સરસ મજાની કાતરા કે ને ગોરસ આંબલી, એ તમે જોઈ શકો છો કેવા મસ્ત મજાના આવી ગયા છે. અમે બહુ ખાધા, એમાં મારું મોઢું આવી ગયું એવું થયું. તો આગળ છે મંગલ મૂર્તિ ઇન્ફોટેક. પોલીસ વાળા કે એનો વિડીયો આવ્યો હોય, આવું નું હાલે. ઈ ખાલી ઓલું આવ્યું હાસુ. હા, એમ પે ક્યાં લઈ જા, रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. હોપારીનું વાંધો નહીં હાલો. તો મિત્રો હોપારી લેવા પહોંચી ગયા છે. આપણે માવા ખાવા તો જોઈએ જ તે. તો અહીંયાથી આપણે હવે પાછા ઉગામેડી તરફ જવા નીકળી ગયા છે. હવે આપણે કોમ્પ્યુટરનો કોર્સ શીખી લીધો એટલે હવે આપણે જઈશું ઘરે. તો તમે જોઈ શકો છો મિત્રો કેટલું પાણી ઝોકા. હાલો મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહો. ઘરે જાવ ને. હા, ઘરે જવાનું. મિત્રો મારો ભાઈ ગઢડા ગયો તો યુટ્યુબ નું પહેલું પેમેન્ટ બેંક માંથી આપણે લઈને આવતો રહ્યો છે. તો તમે જોઈ શકો છો આપણે યુટ્યુબ નું પહેલું પેમેન્ટ આવી ગયું છે. તો મિત્રો ફાઇનલી યુટ્યુબનું પહેલું પેમેન્ટ આવતું રહ્યું છે. તો આપણે આ જે પહેલું પેમેન્ટ આવ્યું છે તે આપણે કહી નથી શકતા કેટલું યુટ્યુબનું પહેલું પેમેન્ટ આવ્યું છે. તો આપણે તમારે આનું પહેલું પેમેન્ટ કેટલું છે એ તમારે જો જોવું હોય તો તમારે મિત્રો ઇન્સ્ટાગ્રામમાં હું આ વિડીયોની નીચે છે ને લિંક આપી દઈશ, એટલે ઇન્સ્ટાગ્રામમાં જઈને તમે જોઈ આવજો. તો આ જે પહેલું પેમેન્ટ આવ્યું છે તો એ આપણે માતાજીના કાર્યમાં વાપરવાના છે. તો મિત્રો આવો નવો સપોર્ટ અને સાથ સહકાર આપતા રહેજો એટલે આપણે બીજું પેમેન્ટ જલ્દી આવી શકે. માલ એ તો મોહબ્બત એ યાર. रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. બસ આવો નવો સપોર્ટ કરતા રહેજો. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહો મિત્રો. હવે તો આપણે અત્યારે જાણીએ તો અત્યારે જવાનું છે ગામમાં, દૂધ ને એ બધું લેવા જવાનું છે. તો આપણે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહો. તો આપણે ગામમાં ગયા હતા, પહેલું પેમેન્ટ આવે છે, થોડી ખુશી હોય આપણે. તો મિત્રો પાઉંભાજી લાવ્યા છે, હાલો પાઉંભાજી ખાવા. શું કહેશો તમે? પાવભાજી ખાવા. હું ધરતી કહીશ તું કશું નહીં કેવું. હાલો મિત્રો તો આપણે પાવભાજી ખાઈ લઈએ. ઓલો જો કરે તો ખાતા ખાતા જોવાનું હોય તે ખાઈને જોયું તો જ મજા આવે મિત્રો. તો આપણે મિત્રો આ વ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે આ વ્લોગને અહીં જ એન્ડ કરવી છીએ. મળ્યું નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને બાય બાય.